કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, પપ્પા સીતારામ, ગુરુદેવ દત્ત. જો આજે છે મસ્ત રવિવાર. એમાં જો મેં આજે ઘઉં કીધું, રાત્રે વાત થઈ હતી એમ બધા અરદાસ ભરી દીધા. આખો રૂમ પણ મસ્ત ગોઠવાઈ ગયો. બહારના રૂમનો વારો છે, એ ફટાફટ પતાવીએ એટલે ફ્રી. કદાચ એક જગ્યાએ જવાનું છે, જો જવાનું થાય તો ઠીક, ને તો આપણે ઘરનું કામ રેડી છે. એવું બધું ચાલી રહ્યું છે. અને જો ચા મસ્ત મૂકવી છે, એક બાજુ મસ્ત ભાખરી કરવી છે. જેને ચા ને ગરમ ગરમ ભાખરી ખાવી હોય એ આવી જજો. અને જો કપડાં ધોઈ ગયા, વાસણ ઘસાઈ ગયા, બધી ઝાપટ ઝૂપટ બાકી છે, માતાજીની દીવાબત્તી બાકી છે. પહેલાં ફટાફટ ભાખરી કરી દઉં છું, નહીં ધોઈને બેલ પરવારી. અને હવે ફટાફટ એક મસ્ત કામ મેં વધારાનું કરી નાખ્યું. અમારે પાણી જતું રહેશે, સવારે 6:30 આવી જાય છે પાણી. તો 8 વાગે તો બ્રેક વાગે છે પાણીની. અને પછી થોડી વાર થાય એટલે પછી ફરી પાણી આવે છે, એવું થાય છે. ટાંકીઓ ખાલી એટલે ભરે એટલે એમાં ધ્યાન ના રહ્યું ને ઘઉં કાઢીને મૂક્યા, ને જેવું પ્રેશર આવે ને એવા ઘઉં પલળી ગયા મારા. જો અત્યારે ફરી મેં ખાટલામાં નાખ્યા. એમાં જો કબૂતરા મોજ માણી રહ્યા છે, એવું બધું ચાલે છે. જો તમને બતાવો, મસ્ત લાગે છે. ફાઇનલી મસ્ત લાગે છે. હવે તો આજે માણસ જેવો લાગ્યો. અત્યારે જેટલું લાગતું હતું પેલું જોકર હોય ને એવો લાગતો હતો. સમજી ગયો? ઇસ્ત્રી મારી દે તે શર્ટ ને સેજ ગરમ કરીને શર્ટ કાઢીને ઇસ્ત્રી મારી દે. અને કે બૈડા હોતી મારી હોય તેવી રીતના મારી દે. તો બધા તું ભેગો સીધો થઈ જઈશ. નરમ જ કરજે ને અંદરની સાઈડ ઊંધી કરીને ઇસ્ત્રી કરજે. તમારો હર્ષિલભાઈએ શર્ટ પહેર્યો પણ ડૂચા મૂકી દે, ઇસ્ત્રીમાં આપે ને બધી જવાબદારી મારે રાખવાની. જો આવું બધું ચાલી રહ્યું છે. અને જો પલંગ મસ્ત સમો કરે તો રાતે પાછો હતો એવું કરી નાખી. જો અમારી વેચા હોય તો એવું છે. જો બધું ઘર મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. 4 ઘટા બાકી છે કરવાના, એ હવે કરીશ. એવું બધું ચાલે છે. કંઈ નહીં, ચલો ફરી મળીએ. કેમ છો? જો આજે અમે હું ને ખડક ઘરે છીએ. હર્ષિલ પપ્પા ગયા ગામડે, કારણ કે મારા માતાજીના હવન છે મઠમાં. એના હિસાબથીનો ચંડી હવન છે. અમારે જવાનું હતું પણ મને બસ હતી નથી, એને બધા બસમાં ગયા છે એવું છે. અને મને બસ એડજસ્ટ થતી નથી, એના હિસાબથી હું ગઈ જ નથી. અને મારા ખનાક કે મમ્મી તમે આવો તો જ જઈશ, મારે આવવું એ નથી, મારે જવું એ નહીં. બી કીધું બાઇક લઈને જવાનું વિચાર્યું હતું, પણ બાઇકમાં થોડીક મિસ્ટેક છે, બંધ થઈ જાય છે, એને સર્વિસમાં મૂકવાનું થયું છે. એના હિસાબથી તો અમે એવું દર વર્ષે બાઇક લઈને જઈએ છીએ. એ બધા બસમાં કેટલાય છે એટલે બધા બસમાં સાધારણ કે એક બસ એવી હોય ને તો ચાલી જાય આપણે એમ. તો બધા હંગાતે જઈ આવીએ, મજા આવે એમ. એ બાને બસમાં જઈને બધાને સાધનો છે જ ઓલરેડી. પછી ગયા એ લોકો, હવે બે ગયા હશે બસમાં, પહોંચશે 1:30-1:30 સુધી પહોંચી જશે દેગામ. અને જો હવે અમારે બાકી છે, મારે ખનકબેનને પુલાવ ખાવો છે. મસ્ત પુલાવ બનાવો, મસ્ત કચરા પોતા કરી જઈએ, 1 વાગતા આરામ પર સુઈ જઈએ. 3 વાગતા ઉઠીને સાડીઓ ફલછેડા કરવાના છે એ કરી દઉં, 2 બ્લાઉઝ કટિંગ કરવાના છે એ કરી દઉં. હવે ફાઇનલી બધા કામ પતાવવા મળે ધીમે ધીમે. કંઈ નહીં, ચાલો ફરી મળીએ. ગાડી તો હેલો ગાઈસ, અમે દેખામાં છે. સામે ગોપાલાલાજીનું મંદિર છે. મંદિરે જવા માટે દેગામના મંદિરે હેરતા જઈએ છીએ. અત્યારે બસમાં નીકળ્યા એટલે દેગામના મંદિરે જઈએ છીએ. હેલો ગાઈસ, અમે દેગામ અમે પહોંચી ગયા મંદિરે. જોઈ લો, આ અમારા માતાજીનો ફોટો છે, મૂર્તિ છે એટલે. અને અહીંયા હવન થશે.
અને ત્યાં બહારની સાઈડ મારા મોટા પપ્પા, મોટા મમ્મી, મારા પપ્પા બેઠા છે. સવારે આપણે શું કર્યું હતું ઘરે ધૂપ શું કહેવાય અત્યારે આરતીને બધું થઈ ગયું છે તો બધા અત્યારે આગળ ઊભા છે અને હું પપ્પા, મારા મોટા પપ્પા અને એમનો છોકરો બધા પાછળ બેઠા છે અને મારા મોટા મમ્મી પેલી સાઈડ ઊભા છે. તો અહીંયા અંદર એટલે જે મેં તમને દેખાડ્યું હતું માતાજીની મૂર્તિ અહીંયા અંદરની સાઈડ છે મંદિરમાં. તો આગળ મળીએ. ડીશ લઈ લીધી છે વાલનું શાક, બટેકાનું શાક, પૂરી, લાડવો અને પાપડ. તો દાળ ભાત હશે, દાળ ભાત ફૂલવડી હતું પણ મેં ના લીધું, આટલામાં બહુ થઈ ગયું આપણું. અને ત્યાં પપ્પા લોકો અહીંયા જમવા બેઠા છે આવીને. અને અહીંયા મીત લેશે થાળી, ત્યાં ગયો મીત આ ગયો થાળી લઈને. તો ચલો આપણે પણ જમી લઈએ. ફાઇનલી જો અમારા ગામડેથી આવી ગયા બધા. બીજો ડાયમંડ કેવું कैसा लगता है? लागे છે આનંદ આનંદ લાગે તો વાતો નહીં હે અઠવાડિયું કરવો પડશે. હર્ષિલ અઠવાડિયું આરામ કરવો પડશે. તારા પપ્પાને એમ કહું છું. હે હર્ષિલ કેવું રહ્યું તારે? તારા ભાઈએ માથું ખાતું હતું જ નહીં? બિલકુલ બી નહીં. અને તારા બાબુએ બિલકુલ બી નહીં. સારું કહેવાય. લો કંઈ નહીં, સારું હાલ. તો ફાઇનલી અમારે જઈને આવી ગયા. અમારે ત્યાં હવન હતો. અમારે પ્રોપર ગામ ગામ ત્યાં હવન હતો એટલે જઈને આવી ગયા. જો અમારી જવાનું તો અમે ના ગયા કારણ કે સાધનમાં બહુ તકલીફ પડે છે ને થાકી જઈએ જાણ પડતા. મારા જેઠ ગયા હતા, મારા જેઠાણી ગયા હતા, એને બાબો ગયો હતો, અમારા હર્ષિલ ગયો હતા ને એને પપ્પા ગયા હતા. આટલા જણ ગયા હતા, અમે નહોતા ગયા. આવું બધું ચાલતું હતું. કંઈ નહીં. ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, પપ્પા સીતારામ, ગુરુદેવ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અવારનવાર આવા વિડીયો મારા તમને મળતા રહે. બધાને હર હર મહાદેવ. કાલે સવારે નવા બ્લોગમાં ફરી મળીએ નવી સવાર સાથે.